શું કરે? બા આ તૈયાર થતી હતી. શું કામ? આપણા ઓલા મનસુખભાઈ છે ને, હા, ઓલા મનસુખભાઈની હગાઈ છે એના છોકરાની. એના છોકરાની ને? હા, હા, પણ શું છે એનું? તો હું ને તમારો દીકરો અહીંયા જઈશ હગાઈમાં. તારે ક્યાં જવાનું છે? એને તો ગોપી વહુને જવાનું છે. ઈ જવાના હતા, પણ આ ગોપીની તબિયત અચાનક જ બગડી ગઈ છે. તો ગોપી કે તમે વયા જાવ, તો બસ એ તૈયાર જ થતી તો હતી. મને તો પૂછવું જોઈએ ને. તારી મેરેજ નક્કી કરી લીધું હંધુઈ? પણ ગોપી જઈ નથી હકવાની, તો પછી અમારે જ જવું પડશે ને. તારે નથી જવાનું અહીંયા. પણ બા, હવે ગોપીની તબિયત તો બગડેલી છે, એ જઈ શકે એમ નથી, તો પછી કોકને તો જવાનું જ. કોકને જવાનું એટલે તારે જવાનું છે એમ ને? મને પૂછ્યા વિનાનું જવાનું નથી અને તારે અહીંયા આગળ જવાનું નથી. પણ કેમ બા? ત્યાં જશે તો મારા આબરૂના કાગરા થઈ જશે. કોક કહેશે કે આ કાયડીને ક્યાં મોકલી. ત્યાં કરે તો ગોપી મને જ જવાનું છે. તું તારે ઘરના કામ કરવા માંડ. ઘરમાં કેટલું કામ પડ્યું છે. મંડી તૈયાર થવા. ત્યાં ગોપી જશે ને ગોપી જવાની છે. કિશન, મનસુખભાઈના દીકરાની સગાઈમાં તમે, બાપુજી અને ભાભી જઈ આવશો? કેમ? હું નહીં આવી શકું. નહીં આવી શકું એટલે? આ બધું નક્કી થઈ ગયું છે ને હવે જવાનું છે તો તું ના પાડે છે? પણ મારી તબિયત બરાબર નથી લાગતી, મને પેટમાં દુખાય છે એટલે. બાપુજીને કહેજો ને, એ લોકો આમ પણ રાહ જોતા જ હશે તમારી. તમે લોકો જઈ આવજો. હું બાપુજીને કહેજો? એમને શું કહેવું મારે? મને ખીજવા છે. ને કહેશે કે ભાઈ આ શું ભાઈ, બધું નક્કી થઈ ગયા પછી ગોપી બહુ આવું કેમ કરે છે, અને તબિયત સારી ન હોય તો દવા લઈ લો, દવા લઈને ચાલો. અરે પણ એવું જરૂરી થોડું છે? ઘરમાં બે વહુ તો છે ને, તો હું ના આવી શકું તો ભાભી તો આવી શકે ને. એમને જ લઈને જઈ આવો ને. આમ પણ ભાભીને કોઈ પણના પ્રસંગમાં જવું બહુ ગમે છે. ગમે છે, મને પણ ખબર છે, પણ તને એ પણ ખબર છે ને કે બાપુજી અને બાનો સ્વભાવ કેવો છે? હા, બધી વાત સાચી, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. તમે જેન્ટ્સ લોકો ખાલી જશો ને તો પછી તમને લોકોને વ્યવહારમાં નહીં ખબર પડે. એના કરતાં ભાભી આવશે તો બધું સચવાઈ જશે એમ. કે આ પ્રસંગ અમારો કહેવાય જ નહીં ને. મતલબ કે લેડીઝનું વધારે કામ પડે ને. હા, એટલે જ તો કહું છું કે ભાભીને લઈને જજો. તમે લોકો એકલા જશો ને તો કાંઈક તો લોચો કરીને આવશો જ ને. ભાભી હશે તો એમને ખબર પડશે બધી. અને આમાંય તમને કહું ને તો મનસુખભાઈને લોકો જ્યારે આમંત્રણ આપવા આવ્યા હતા ને ત્યારે એમણે કીધું હતું કે બંને વહુઓ આવજો, એવું નહીં કે કોઈ એક રહી જાય. હવે મારી તો તબિયત સારી નથી, પણ ભાભી તો આવી શકે ને. હા, હવે તું હવે એટલું બધું કહે છે તો કંઈ નહીં, બાપુજી સાથે વાત કરું છું. પણ જો બાપુજી એમ કહેશે તો કે ના ના ગોપી વહુને જવાનું છે તો? તમે મને સમજાવી લ્યો છો એવી રીતે એમને પણ સમજાવી લેજો ને. બીજી વખત કોઈ પ્રસંગ હશે ને તો ચોક્કસ હું જઈશ. સારું, તો એક કામ કર, તું સૂઈ જા. હા, હું સૂઈ જાઉં. હા, તો કહી શકું ને કે એની તબિયત વધારે ખરાબ છે, સૂતી છે. ઠીક છે. હા, તું કામ કરતી હશ ને જોઈ જશે તો કહેશે કે ગોપી વહુને કંઈ એટલો બધો પ્રોબ્લેમ નથી. ચાલ, હું સૂઈ જાઉં છું. તમે કહેજો કે રૂમમાં કરીને સૂઈ ગઈ, એની તબિયત જરાય સારી નથી. ખોટું બોલું કરશે બધું જ. ડૉક્ટર છે ભગવાન. હા, તો શું કરવાનું? પત્ની માટે થઈને બધું ખોટું બોલવાનું? બધું ખોટું ક્યાં છે? થોડુંક જ ખોટું બોલવાનું છે. એમને એવું કહેવાનું છે કે વધારે તબિયત ખરાબ છે. થોડીક તબિયત ખરાબ છે તો સાચું જ છે ને. સારું, એવું હોય તો તું દવા લઈને આરામ કરજે. હું વાત કરું છું. ભાભીને જવા દે તો સારું. બિચારા ભાભી
જ્યારથી લગ્ન થયા ત્યારથી ક્યાંય ગયા જ નથી. ઘરમાં ને ઘરમાં બેસી રહે છે આખો દિવસ. સૂઈ જાઓ. અરે અશોક, અશોક, હા બાપુજી, કેટલી વાર છે હવે? હું તો તૈયાર જ છું. મોડું થાય છે. આપણે કિશન ક્યાં છે એને બોલો. આવે એટલે જ આવી હવે. હા તૈયાર થઈ ગયા ને હંધાય? હા ગોપી વહુ બોલાવ. બાપુજી, એમાં એવું છે કે આ ગોપીની તબિયત ખરાબ છે એટલે એ નહીં આવી શકે. આપણે એક કામ કરીએ, તમે ભાભીને કહી દો, એને આપણે આ સાથે રહેતા જઈએ. પણ હું વાત કરશો તને ખબર તો છે, બાને નથી ગમતું એ તો એને નથી હારેલું તો આપણે ત્રણેય જ આવી. કામ કરો એ ગોપીને કેમ હું થયું હું એને? એને અચાનક પેટમાં દુખવા લાગ્યું છે એટલે આરામ કરે છે રૂમમાં. એટલે વધારે કાંઈ તકલીફ તો નથી ને? ના, મેં કહ્યું એ કહે છે કે દવા પડી છે, પીને થોડી વાર સૂઈ જાવ તો સારું રહેશે. પણ બાપુજી, ભાભી છે ને, હા મતલબમાં કે કોઈને લેડીઝને સાથે તો આવવું જ પડે. હવે તમે જ વિચાર કરો કે હમનસુખભાઈ જ્યારે આવ્યા હતા ત્યારે એમણે તો બધાને આમંત્રણ આપ્યું હતું કે કોઈ ઘરનો એક પણ સભ્ય બાકી ન રહેવો જોઈએ, બધા જ આવજો. અરે ભાઈ, તારી વાત હંધી હાસી છે. હંધાઈને આમંત્રણ આપ્યું હતું આખા ઘરને, પણ અશોકની બાયડીનું તો ખબર છે ને તને, કે લોકો મેણા ટોણા મારે છે કે તમારો છોકરો તો રૂડો રૂપાળો ને આવી કેવી વહુ લઈને આવ્યા, એકદમ કાળી. પણ એમાં શું હવે તમે આ બધી વાતને લઈને બેઠા છો? હવે કોઈ કાંઈ નથી કહેવાના. ઘણા વર્ષ થઈ ગયા લગ્નને, અને જુઓ આપણે એમને બહાર લઈ જશું તો બધા સાથે હળી મળીને રહેશે તો વાત બધા ભૂલી જશે. હું હળી મળીને રહીએ પણ લોકો એને જોઈને છે ને હસી ઉડાવે છે, આપણી મજાક કરે છે આપણી. તો શું થઈ ગયું? આપણે તો શાંતિથી રહીએ છીએ ને ઘરમાં. લોકોનું જોવાનું કે આપણું જોવાનું? આ બા અને તમે લોકો જ આવું વિચારો છો, અને તમે જ આપણા ઘરની અંદર આ વસ્તુ પહેલેથી મતલબમાં બેસાડી દીધી છે. એ પણ એ આપણી હારે નથી હારી લાગતી ભાઈ. હવે કહે છે ને કે તું આપણે ઘરમાં શાંતિથી રહે છે તો શાંતિથી ઘરમાં જ રહ્યો ને, એને બહાર કાઢવાની શું જરૂર છે? હે, એને બહાર લઈ જવાની કાંઈ જરૂર નથી. એ એકવાર પાછો ગોપી વહુને પૂછી જોઈએ ને, જરા સારું લાગતું હોય તો આપણે જઈએ. તો મનસુખભાઈ રાહ જોતા છે. ગોપીને મેં કહ્યું હતું, તમને શું લાગે છે આ એની થોડી તબિયત ખરાબ હોત ને તો મતલબમાં હું એને સાથે લઈ જ લેત, પણ વધારે તબિયત ખરાબ છે ને એટલા માટે મેં એને કીધું કે તું આરામ જ કર, ઊભી પણ નથી થઈ શકતી. પણ હવે આને કે રીતે કદરૂપી છે, મને એનો વાંધો નથી. આપણે તો ઘરમાં હંધુએ હાલી જાય અને આનું એ સારું જ હાલે છે ભાઈ. પણ એને બારે કાઢવા દેવી નથી. લોકો જોઈએ ને તો તરત જ મેણા મારે. આગળ પણ કહ્યું એમ આપણે છે ને શરમથી મોં નીસું કરવું પડે છે. કુંવારા હોત તો અશોકભાઈની નો લઈ જાત તમે? અરે તો પછી કેવી વાત કરો? તમે વિચાર કરો ને કે લગ્ન થઈ ગયા છે, સારું કહેવાય ને. લગ્ન જ ન થયા હોત તો તમે શું કરત? તમારા દીકરાને પણ એમ જ કહે કે રહેવા દે, તું વાંઢો છો, ન આવતો મારી સાથે ક્યાંય. બાપુજી, આવું ન ચાલે. અને આ પ્રસંગ છે, આ મતલબ સગાઈનો પ્રસંગ હોય તો પછી લેડીઝ તો જોવે ને. આપણે ત્રણેય ત્યાં જઈને શું કરશું કયો મને? અને કેવું લાગશે? તમે લોકો જીદે સડ્યા છો. હવે આ ગોપી વહુને છે ને આ ખરા ટાકણે આ માંદી પડી જાય છે. તો મારે હું લોકોની સામે જાઉં? હા ને, તો ભાભીને કહી દો ને ફટાફટ. બોલાઈ લઈ જાય જા ભાઈ. પણ મારાથી દૂર જ રહેજો તમે લોકો. હું હા, દૂર રહેવાની કઈ જરૂર નથી. જલ્દી ફટાફટ તૈયાર થઈને બહાર આવો. એમના પ્રસંગમાં આપણે કેવા લોકોને લઈને જઈએ છે, કેવું લાગે? તૈયાર થાય છે, આવે છે. તો તૈયાર થવામાં એને તો વાર જ લાગે ને. શું વાર લાગે બાપુજી? કાંઈ વાર ન લાગે. હમણાં નવા કપડાં એટલે કે નવી સાડી પહેરીને વહી આવશે, બીજું હોય હું. અરે હું નવી સાડી પહેરીને વયા જાય. એનો કલર જોયો છે કે નહીં? બાપુજી, ફરીથી ચાલુ ન કરો. આ જુઓ, એમને જે કપડાં પહેર્યા હોય ને એમાં જ કહી દો કે ભાઈ આવે. આપણે જે હાલો ભાભી, હાલો, આપણે પ્રસંગમાં જવાનું છે. કિશનભાઈ, ભાઈએ તો મને ના પાડી છે. અરે કોઈ કાંઈ નથી, વાત બધી ભૂલી જાઓ તમે. ગોપીની તબિયત ખરાબ છે અને અત્યારે તમારે ત્યાં આવવું પડશે, એમાં નહીં હાલે. અને વાહ, કેવા મસ્ત કપડાં પહેર્યા છે, કેટલા સરસ લાગો છો ભાભી તમે. હા, ચાલો ચાલો, તમે લોકો નીકળો, ત્યાં હું ને બાપુજી આવીએ જ છીએ. હાલો, મોર થાવ તમે આવી જા, આવો. મોટા ભાઈ.
કેવા લાગે છે જો. હું તમે પણ કેવી વાતો લઈને બેઠા છો? હવે તમારે કાંઈ લેવાનું જ બાકી છે? કાંઈ તો બાકી ચાલો ને નથી પણ. હા. આ લે આ તું અહીં છો? અ, આ તારે તો પ્રસંગમાં જવાનું હતું. હા બા હું નથી ગઈ. કાં ન ગઈ? આ હું મારી તબિયત બરાબર નહોતી ને એટલે. તે પ્રસંગમાં તો જવું જોઈએ ને, એકાદ જણાને તો જવું જોઈએ ને અહીંયા. હા એટલે ગયા છે ને, ભાભી ગયા છે, કિશન ગયા છે, બાપુજી ને અશોકભાઈ ગયા છે. ઓલી કાયડીને અહીંયા મોકલી તે? અરે તને કાંઈ હુજ્યું કે નહીં? એને મોકલાય. હા બા પણ મારી તબિયત નહોતી સારી તો પછી હું કેવી રીતે જાઉં, એટલે મેં વિચાર્યું કે ભાભી જઈ આવે. આ તબિયત સારી નહોતી, કંઈ કામ તો મજાનું થાય છે અને તબિયત સારી નથી. એટલે હવે તો સારું છે. જવાનું હતું ને ત્યારે મારી તબિયત થોડીક આમ ખરાબ હતી, મને ચક્કર આવતા હતા, પેટમાં દુખતું હતું, એટલે મેં એમને મોકલી દીધા. હા એ મંડાઈ પડી છે, મને જવા દ્યો, મને જવા દ્યો, એટલે તને વળી મનમાં દયા આવી ગઈ હશે કે તું જા. ના એવું કાંઈ નથી, એમણે મને કાંઈ નથી કીધું. આ તો મને એમ થયું કે એક વહુને તો જવું પડે ને, એટલે મેં જ એમને મોકલા. પણ મને તો પૂછવું જોઈએ ને કે એને મોકલું કે ન મોકલું એમ. બાપુજીને કીધું તું બાપ, એમની સાથે વાત કરીને પછી જ મોકલા છે. મેં દૂધ મૂક્યું છે રસોડામાં, હું ભૂલી જ ગઈ. ઉભરાતું હશે, હું આવું હમણાં. હો ને આ ખરી છે. બા આવું કેમ કરતા હશે? જ્યારે હોય ત્યારે ભાભીને ઉતારી જ પાડે છે. કાયડી 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 જ કર્યા કરે. મને તો એમ થાય છે કે આ બા ને ભાભીથી વાંધો શું હશે? અને દેખાવથી જ વાંધો હોય તો પછી અશોકભાઈના લગ્ન જ શું કામને કરાવ્યા? ગજબના છે. અને ભાભીને કેવું લાગતું હશે એ તો ઠીક, પણ જ્યારે એમને ખબર પડશે કે હું આ બધું નાટક કરું છું, એ પણ ભાભી માટે થઈને, ત્યારે મારી હાલત શું થશે? આ તો મને પણ ઘરની બહાર કાઢી મૂકે એમાં ના છે. મારા છે ને અશોકભાઈને અને કિશનને જ વાત કરવી પડશે કે ભાભી માટે હવે કંઈક કરે. કેમ કે કેટલા વર્ષોથી ભાભી આ બધું સહન કરતા હશે. હું આવી ત્યારથી તો હું દરરોજ આ જ જોઉં છું. હદ હોય, કોઈ વ્યક્તિનું અપમાન આ હદે, અને પણ એના રૂપ રંગને લઈને. બાને સમજાવવું જ પડશે. અને બા મારાથી ન સમજે ને તો પછી હવે કિશન અને અશોકભાઈ સમજાવશે. મનસુખભાઈ આમ તો ખુશ થઈ ગયા આપણે હંદાઈને જોઈને. હા હું બોલવું હવે, મને તો છે ને બોલવાનું એ સારું ન લાગે, બહુ છે એટલે. આવી ગયા? જઈએ હવે? હા બા. હા હું હાડી એમ ને? તમને કોણે કીધું તું જવાનું? મેં કીધું તું, આ ગોપીની તબિયત ખરાબ હતી ને એટલે બા અમે કીધું કે ભાભીને લેતા જઈએ સાથે. હવે ગોપી બિચારી કામ કરતી હતી અને કામ કરવાની રાખી દીધી. આને કીધું હશે કે મારે જાવું છે એમ. અરે પણ આને તો કહ્યું કે ગોપીની તબિયત ખરાબ છે. તો તબિયત ખરાબ જ હતી ને, અને કદાચ એ ઊભી થઈ હોય તો એને એમ થયું હશે કે સૂતી રહીશ તો વધારે તબિયત ખરાબ થશે, એટલે થોડું ઘણું કામ કરવા લાગી હશે. એ તો હવે મંડી હંજવારીને પોતાને બધું કરવા. તો પછી તમે એમ કહો છો કે, એટલે મને કઈ સમજાયું નહીં. ગોપીએ જાણી જોઈને નહીં આવી કે પછી કોઈ કઈ? અરે એવું કાંઈ નથી બાપુજી, હું વિચારો છો તમે આ બધું? આવું તમે વિચારો એવું કાંઈ નથી. તો બા શું કરવા બોલે છે? હવે આને છે ને કીધું હશે કે મારે જાવું છે, કારણ કે એના પ્રસંગમાં બધા માલવાનો બહુ અને રખો છે ને એટલે. બા તમે આવી રીતે અહીંયા ઘરના જ બધાય અપમાન કરો છો તો પછી બહાર તો બધાય અપમાન કરે જ ને. હવે તો તમે સમજો. પણ આને લઈ જવા જેવી છે ક્યાંય? અને એમાં શું વાંધો છે? અરે લોકો કેવું જોતા હતા આપણી બાજુ, કઈ સમજ પડે છે તને? આ તો મનસુખભાઈ ના કેવા પર ગયા, ને તારે મનસુખભાઈ હતા ને એટલે ગયા, નકર બીજું કોઈ હોત ને તો આપણે હંદા એકે નો જાત. બધા અમુકના ખુશ થયા હતા કે આટલા સમય પછી પહેલી વાર મોટી વહુને લઈને આવ્યા.
અત્યાર સુધીના કોઈ પ્રસંગમાં આપણે ભાભીને બહાર નથી કાઢ્યા તો બધા એ લોકોએ જોયું તો અમુકના ખુશ થયા હોય. અરે ખુશ નહોતા થતા, એ હસતા હતા આપણા પર, કાંઈ નહીં. ઠેકડી ઉડાડતા હતા આપણી. બધાય મારી પાસે આવતા નહોતા આવતા એવું કાંઈ નહોતું. તમે ઘરે આવું એ હસવામાં આવતા હોય ભાઈ, તને નો ખબર પડે, ઈ મને ખબર પડે. રેવા દે હો, મને બધી ખબર છે. આને છે ને અહીંયા જાય એટલે આ હાડિયું દે એટલે બધાને પહેર્યું હોય, પણ આ હાડી છે ને હું ગોપી વહુને દેવાની છું. અરે પણ એ તને ભાભીની નહીં હો. હા વાહ, એ ભાભીની જે આપી દો એમને. કિશનભાઈ, મારે હાડીની જરૂર નથી, મારા પાસે તો ઘણાય છે. હે હા, ભલે ગોપી લઈ જાય. અને બાપુજી, મને અહીંયા આવવાનો કોઈ હરખ નહોતો. આ કિશનભાઈએ મને વધારે કીધું ને એટલે હું અહીંયા આવી હતી. અને બા, ગોપીએ જ મને કીધું હતું કે ભાભી તમે જઈ આવો ને. હા, આજકાલ મારી તબિયત બહુ ઠીક નથી રહેતી એટલે તમે જ જાઓ ને. પછી કેમ મારા ગયા પછી ગોપી કામ કરવા માંડી, એની તબિયત સારી થઈ ગઈ, મને નથી ખબર. હું હાસું બોલું છું, પછી તમને લોકોને જે લાગે. મને તો ખબર છે હંધી, હું ખબર છે બા? મને હંધી ખબર છે. આ વહુ છે ને આને ચડાવે એટલે એને જ્યાં ત્યાં જવા મળે ને આવી બધી વસ્તુ મળે એટલે એને મજા આવે. બા પણ કોઈ દેણે સામેથી કીધું કે મારે આવવું છે હે, અને હવે તમે સુધરો ને તો વધારે સારું. ના પણ બાની વાત સાચી છે. આ પેરામણીની સાડી મળે ને કોઈ બી પ્રસંગમાં જઈએ એટલે ભેટ મળે, એના માટે કર્યું હશે આ. વાહ 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 વાહ, હું વિચારો છે તમારા, ઉચ્ચ વિચારો હો બાકી બાપુજી, ખરેખર માનવું પડે તમારું તો. હા જુઓ, તમને હું કહી દઉં છું કે અત્યારે તમને એમ લાગે જ ને કે ત્યાં બધા તમારી ઠેકડી ઉડાડતા હતા, તો આપણે બીજા પ્રસંગમાં હરવાર જ જાશું ને હવે હું જોઈશ કે શું થાય છે. બરાબર મોટા ભાઈ, તૈયાર રહેજો, ભાભીને કહી દેજો. ભલે. જોઉં છું ને હું તો ભાભીનો પક્ષ લેવા વાળો. આ બંને એક થઈ ગયા છે. અરે એક થાય એમાં વાંધો નથી, આપણા દીકરાઓ છે એક થાય એમાં દારૂ છે. પણ આજે ને આ મોટીને છે ને બહુ બહાર કાઢવા જેવી નથી બા. આમ મને કાંઈ વાંધો નથી, પણ છે ને લોકો હસે આપણા પર. હવે પણ મેં કીધું તું એને નાચ પાડી હતી, પણ કોણ જાણે ક્યારે હટકી ગઈ કાંઈ ખબર જ ન પડી. ચાલો ત્યારે, ચાલો ઘરમાં ચાલો, હવે જે થયું તે થયું, આગળ જોઈશું. ગોપી, આવી ગયા ભાભી? કેવો રહ્યો પ્રસંગ? બધાય મહેમાન આવ્યા હશે ને? ભાભી, તમને પૂછું છું, કેવો રહ્યો પ્રસંગ? પ્રસંગ તો બહુ સારો રહ્યો. બસ તો વાંધો નહીં. મારી એ જ ઈચ્છા હતી કે તમે ત્યાં જાઓ ને તો એકદમ સારી રીતે પ્રસંગ મનાવીને આવો, ખુશ થઈને આવો. તે તો ઘરે બધું મનાવી લીધું ને. મતલબ? તારી ઈચ્છા હતી એ તો તે પૂરી કરી જ લીધી ને. હા, મારી ઈચ્છા એ જ હતી કે તમે જ પ્રસંગમાં જાઓ, મારે નહોતું જાઉં. જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી બધા પ્રસંગ સંભાળીને હું થાકી ગઈ હતી. ગોપી, હવે વધારે પડતી સારા બનવાનું નાટક ન કર. ભાભી, આવું કેમ બોલો છો? મેં શું નાટક કર્યું? તું જ ખોટું બોલીને મારી સામે કે ભાભી આજે તો મને બહુ મજા નથી, તમે જઈ આવો ને પ્રસંગમાં. હા, અને મારા ગયા પછી આ ઘરના બધા કામ કરવા માંડી અને બાની સામે હારી બનવા માંડી. ભાભી, તો એ જ સ્થિતિ ને ગોપી, હે કે હું ત્યાં જાઉં અને ત્યાં જઈને લોકો મારી ઠેકડી કરે. લોકો તો ઠીક, પણ આ બા ને બાપુજી ને બધા ફરીથી મને ઠપકો આપે, મારા કાળા રંગથી મને અપમાનિત કરે. એ જ સ્થિતિ ને તું. ના ભાભી, હું એવું ઈચ્છતી હતી કે તમને આવી રીતે ઘરમાં ને ઘરમાં રાખે છે ને તો તમે ક્યાંક બહાર નીકળો, તમે લોકો સામે જાઓ, તમને મજા આવે પ્રસંગમાં જાઓ. તો મારી એવી કોઈ ઈચ્છા નહોતી કે બાપુજી તમને ઠપકો આપે કે બધાની સામે અપમાનિત થવું પડે. રેવા દે ને ગોપી, હવે વધારે પડતી હારી બનમાં. બહારને કહીને પેરામણીની હાડી પણ પોતાની પાસે લઈ લીધી છે. ભાભી, શું કંઈ પણ બોલો છો? સાડીના થપ્પા છે મારી પાસે, હું શું કામ એને એવી રીતે કરું? પેરામણીની સાડીમાં હોય પણ શું? ભાભી, સાચું માનો તો મારી ખાલી આટલી ઈચ્છા હતી કે તમે પ્રસંગમાં જાઓ, કેમ કે તમે કેટલા સમયથી ક્યાંય ગયા જ નથી. છેલ્લે તમે મારા લગ્ન જોયા એ જ.
જ્યારથી હું લગ્ન કરીને આવી મેં નથી સાંભળ્યું કે તમે ક્યારે કોઈના પ્રસંગમાં ગયા હોય. પહેલાં તો મને નહોતું સમજાતું કે તમે કેમ નથી જતા. ધીમે ધીમે સમજાયું કે બા અને બાપુજી તમારા રૂપરંગને લઈને તમને ક્યાંય જવા નથી દેતા. બસ આ વિચારીને જ મને થયું કે હું તમને ગમે તેમ કરીને મોકલું. એના માટે હું નાનું એવું ખોટું બોલી કે મારી તબિયત સારી નથી, ભાભીને મોકલો. એમાં મેં શું ખોટું કર્યું? ખોટું જ બોલીને. હા, બધુંય સમજાઈ ગયું મને ગોપી, બધુંય સમજાઈ ગયું. હા, બા ને બાપુજી તો અટાણ સુધી મને હેરાન કરતા જ હતા. પણ હવે હા ઘરમાં એક ત્રીજો વ્યક્તિ આવી ગયું છે ભાભી, જેને મારું રૂપ રંગ ખટકવા લાગ્યું છે. તને બહુ એવું છે ને કે મારું રૂપ બહુ સારું છે, હું બા બાપુજી પાસે હારી બની જાઉં. ભાભી, ભાભીને જે વર્ષોથી મળતું એવું છે ને આ ઘરમાં એ જ મળતું રહીએ. ભાભી, એટલે જ તો મહેરબાની ખોટું કરીને આવું બધું ન બોલો. મારા મનમાં ક્યાંય એવું નથી. ને કોણે કીધું કે તમારું રૂપરંગ સારું નથી? રૂપ જોઈને શું મતલબ જ છે? મન કેવું છે એ જોવું જોઈએ ને. પણ તમે પણ બધા જેવું વિચારો છો. બીજા લોકો કહે તો બરાબર, પણ તમે પોતે જ પોતાને નફરત કરશો તો પછી બીજા તમને ક્યાંથી પ્રેમ કરવાના? તમે પોતે શું કામ આવું વિચારો છો? મને એ નથી સમજાતું. જોઈ લીધું ગોપી, બધું જોઈ લીધું મેં. હું તો તને સમજતી હતી કે મારી નાની બેન છે, મને સમજશે, હા ઘરમાં મારો સાથ આપશે. પણ ખબર નહીં, હવે તો તું પણ બધાની હારે મારી મજાક બનાવસ. તારી પાસેથી આ આશા નહોતી ગોપી, નહોતી. ભાભી, મેં તો સારું જ વિચાર્યું હતું. હું શું કામ તમારા માટે આવું વિચારું? અરે, મને તો બાપુજી અને બા આવું વિચારે છે એ નથી ગમતું. તો પછી હું ક્યાંથી આવું વિચારવાની? શું કામ તમે નથી સમજતા? સારું કરવા જતાં ક્યાંક ને ક્યાંક મારાથી ખોટું જ થઈ ગયું છે. તમે જે પણ વિચારો, પણ હું કંઈક તો કરીશ જ કે જેથી તમારે આવું બધું સહન ના કરવું પડે. શું થયું? કંઈ નહીં. ના એટલે મોટું ચડેલું છે એ ઉપરથી ખબર પડે છે કંઈક થયું છે. કંઈ નથી થયું કિશન, છોડો હવે. છોડો? શું છોડો? આ તારી તબિયત બરાબર છે? હા, મારી. હા, એટલે સારું છે હવે. ના, બા ને હમણાં કહેતા હતા કે ગોપી તો તમે ગયા એટલે તરત કામ કરવા લાગી હતી ને ગોપીને કેમ ન લઈ ગયા? અરે તું કામ ન કરું ઘરમાં? શું કરું આખો દિવસ? બેસી રહો. મેં વાતને વાળી. મેં કીધું કે જુઓ એની તબિયત સૂવે તો વધારે બગડે એટલા માટે કદાચ કામ કરવા લાગી છે. હા, તો એવું જ હતું, એટલે જ હું કામ કરતી હતી. છતાં એ ભાભી ઉપર જ આરોપ આવ્યો. એ જ તો, ગમે એટલું સારું કરવા જઈએ ને તો પણ ખરાબ જ થઈ જાય. તો શું કામ સારું કરે છે મને એ નથી સમજાતું. શું ફાયદો શું મળ્યો? ત્યાં ભાભી આવ્યા તો પણ એમને સાંભળવાનું રહ્યું. ન આવ્યા હોત તો સારું હોત ને. આટલું સાંભળવા તો ન મળત. ચૂપચાપ ઘરે રહે બેચારા. મને નહોતી ખબર ને કે આટલું ખોટું બોલીને જો સારું કરવા જઈશ ને તો સારું નહીં થાય મારાથી. શું બોલી? ખોટું? એટલે એમને નહીં ખોટું. તું શું ખોટું બોલી? અરે કંઈ નહીં કિશન, હવે સમજાઈ ગયું. તું તો ખોટું બોલી, મારી પાસે પણ ખોટું બોલાવડાવ્યું. ફાયદો શું થયો આનો? અરે તબિયત ખરાબ નહોતી, આવું કોણ ખોટું બોલતું હશે? મેં તારો વિશ્વાસ કર્યો અને મેં તને કહ્યું કે મારે પણ હવે ખોટું બોલવું પડશે. જો કિશન, ક્યારેક કંઈ સારું થતું હોય ને એમાં ખોટું બોલવું પડે ને તો એના માટે ભગવાન પણ માફ કરી દે. સારું નથી થતું. હા, પણ મને નહોતી ખબર ને કે આવું કરવાથી એ સારું તો નહીં જ થાય. તને ખબર નથી હોતી એ જ તો વાંધો છે. હું તને કહું અગાઉથી તો પણ તું મારી વાત માનતી નથી. કહે છે કે તમે કેમ કંઈ નથી કરી શકતા, તમે કેમ આમ નથી કરતા. અને મેં તારા કહેવાથી જ ભાભીને પ્રસંગમાં લઈને ગયા ને અમે લોકો, પણ જતાય બિચારાને નીચા જોવું જ થયું. કીધું ભાભીએ. અફસોસ તો એ વાતનો છે કે ભાભીને એવું લાગ્યું કે આ બધું મેં એટલા માટે કર્યું કેમ કે બહાર જઈને એમનું અપમાન થાય અને મને મજા આવે. વાહ 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 વાહ. ઘરમાં બે સભ્યો હતા, તું ત્રીજી થઈ ગઈ એમ ને? એટલે ભાભીની નજરમાંથી તું ઉતરી ગઈ. જા કર મદદ, હજી મહાન બન. જા.
તમે તો સમજો. શું સમજે? તમને તો ખબર છે ને કે મેં એમને કંઈ નીચું દેખાડવા માટે આ બધું નથી કર્યું. ગોપી, હું સમજુ છું, પણ ભાભીને તો એવું જ લાગ્યું ને. એમને એમ ન વિચાર્યું કે ગોપીએ મારા માટે વિચાર કર્યો કે હું કોઈ દિવસ કંઈ બહાર નથી જતી, તો મને ગોપી એકવાર મોકો આપ્યો કે ના, ભાભીને મોકલો. પણ એવું એ કઈ રીતે સમજી શકે? એમનું મગજ જ એવું કરી નાખ્યું છે તમારા બા અને બાપુજીએ. એમને ક્યારેય એક મોકો નથી છોડ્યો એમને કાયડી કાયડી કરીને સંભળાવવામાં. ખબર છે ગોપી. તો પછી એમનું મગજ એવું થઈ જ જાય. એમની જગ્યાએ હું હોય, તમે હોય તો પણ એવું થાય. તો શું કરવું કે? એના નસીબમાં જ એ લખેલું છે. તમે હંમેશા આવું કેમ વિચારતા હોય છો કે નસીબમાં લખેલું છે? નસીબમાં એવું પણ લખેલું હોઈ શકે ને કે તમે હું કોઈ એક વ્યક્તિ એના માટે નિમિત્ત બને, એને આ બધી જંજાળમાંથી કાઢવા માટે. તું બની ને, તો શું થયું? હા, એમને બહાર કાઢવાની જગ્યાએ તું જ ફસાઈ ગઈ. તું સમજી લે, તું મને કહે છે ને કે તમે બા અને બાપુને કેમ કંઈ નથી કહેતા, હે? તો બાની તો ઉંમર થઈ ગઈ છે, અને રહી વાત બાપુજીની, તો બાપુજી એમ કહે છે કે તું મને શીખવાડીશ, તું મારો બાપ છો કે હું તારો બાપ. જરૂરી નથી કે બાપ ક્યારેય ખોટા ના હોય, કે વડીલ ક્યારેય ખોટા ના હોય. ક્યારેક કોઈ મોટાઈ તે ખોટું કરતા હોય ને તો આપણે એમને ટોકવા પડે. એમાં કંઈ કોઈ નાનું નથી થઈ જતું. અને તમે ક્યારેય ટોક્યા નથી, ન તો તમે ન તો તમારા મોટા ભાઈએ. બસ ભાભી સાથે જે થાય છે ને એ બધું ચાલ્યે રાખે છે, અને વર્ષોથી ચાલતું જ આવે છે. એ લોકોની ઉંમર પ્રમાણે એ લોકો સમજે એમ નથી. કોને સમજાવવા જવા? કિશન, સમજાવવા તો પડશે. મને ભાભીએ કીધું એનો અફસોસ નથી. અફસોસ એ વાતનો છે કે હું કંઈક સારું કરવા ગઈ અને તેમ છતાંય બધું ખરાબ થયું. ત્યાંય એમને સાંભળવું પડ્યું. ઘરે આવીને પણ એમને ઠપકો આપ્યો બાપુજીએ. ઠપકો જ? બાએ સાડી પણ લઈ લીધી, ત્યાંથી પેરામણીની સાડી આપી હતી, એ પણ લઈ લીધી કે આનો હક તારો નથી, આ સાડી લેવા માટે જ ગઈ હતી, અને આને આવી જ બધી લાલચ છે. મેં કીધું કે એટલા વર્ષોમાં એકવાર એક પ્રસંગમાં ગયા, તમે એ પણ નથી વિચારતા કે તમે આવું શું કામ કરો છો એમની સાથે? કોઈ કહેવા વાળું નથી ને કિશન, એટલે આ લોકો આવું કરે છે. તમે અને તમારા મોટા ભાઈ જો વિરોધ કરો ને તો એ આવું કરતા બંધ થઈ જશે. મોટા ભાઈએ વિરોધ કર્યો હતો, અને એકવાર બાપુજી એને લાફો પણ મારી દીધો હતો, એ પણ ભાભીની સામે. હવે તું જ વિચાર કર, આ બા છે ને અને પપ્પા એટલે કે બાપુજી, બંનેનો સ્વભાવ એક સરખો છે. જેવા બાના લક્ષણો છે ને એવા જ બાપુજીમાં આવ્યા છે. પણ અમે બંને ભાઈ અલગ છીએ, અમે એવા વિચારો નથી રાખતા. પણ કરીએ શું લ્યો છો? તમે તો ખાલી જોવો છો ને કે કેવી રીતે એમને હેરાન કરે છે. તમે લોકો એને કાઢવા માટે કર્યું શું? અરે ભાભીનું મગજ ફરી ગયું છે. એ કેવી રીતે વાત કરતા હતા, એમણે એક વાર ન વિચાર્યું કે ગોપીએ મને મોકલીને સારું એ કર્યું હોય. એમને એવું જ લાગ્યું કે મેં એમનું અપમાન કરાવવા એમને ત્યાં મોકલ્યા. મને તો ખબર ય નહોતી કે બહારના લોકો એમનું અપમાન કરતા હશે. ગોપી, એક વાત કહું, આ વાત મેં તને કરી નથી, પણ આજે કહી દઉં. હું ને મોટા ભાઈ બેય નાના હતા, પણ અમને સમજણ પડતી હતી કે ઘરમાં કાંઈક તો થઈ રહ્યું છે. ત્યારે પણ આપણા બા અને બાપુજી અમારી બા ઉપર ત્રાસ ગુજારતા હતા, એમને હેરાન કરતા હતા. અને એક દિવસ તો એવો પણ આપ્યો હતો કે બા કંટાળીને રૂમનો દરવાજો બંધ કરી દીધો. એ દિવસ હું ક્યારેય ભૂલી નથી શક્યો. પણ મેં આજ દિન લગી ક્યારેય બાપુજીને એમ નથી કીધું કે મારી બા જો જતી રહી હોય ને તો તમારા લીધે, કારણ કે તમે સમજ્યા નહોતા ને બા પણ નહોતા સમજ્યા. એવું પણ બને ને કે ભાભીએ આવી રીતે જતા રહે. હું એવું ઈચ્છતો જ નથી, અને એટલા માટે જ જ્યારે પણ જરૂર પડે ત્યારે હું ઊભો જ રહું છું એમની પાસે. કિશન, આપણે કંઈક તો કરવું પડશે. કંઈક એવું કે ભાભી આ બધામાંથી છૂટી જાય. દિવસે ને દિવસે એમનું મગજ બગડતું જાય છે. નહીં ને કાલ સવારે ઉઠીને એમને ખરાબ વિચાર આવ્યો અને એમણે કંઈક ખોટું પગલું ભરી લીધું તો? સમજો છો ને તમે? એવું નહીં થાય ગોપી, હું સમજુ છું, અને એના માટે જે કરવું પડશે ને કરીશ. અમારી બા વખતે તો અમે નાના હતા, પણ હવે નાના નથી. ઠીક છે, આપણે જ કંઈક રસ્તો કાઢશું. ગોપી, આલે આ સાડી. આ પ્રસંગમાંથી આપી હતી ને એ આ સાડી. બા પેરામણીમાં આવી હતી એ સાડી છે? હા, એ. તો પછી આ તમે ધારા ભાભીને જ આપી દેજો, મારે નથી જોતી. ધારાને શું કામ આપું? પણ બા એ જ તો ગયા હતા ને પ્રસંગમાં પણ.
ભલે ને એ ગઈ હતી પણ તારે લેવાની છે આ સાડી. અરે બા આવું કેમ કરો છો? મારી પાસે બહુ બધી સાડીઓ છે, મારે શું કરવી છે? જો ગોપી, મને સલાહ દેવાની તારે કાંઈ જરૂર નથી. હું તને કહું છું ને કે આ સાડી તારે લઈ લેવાની એટલે લઈ લેવાની. પણ બા, જે માણસ પ્રસંગમાં ગયું હોય, જેના હાથમાં સાડી આપી હોય, એની પાસેથી લઈને તમે મને આપી દો. અરે એ ગયા તા, એમણે વ્યવહાર કર્યો હતો, તો પછી પહેરામણી એમને જ મળવી જોઈએ ને. મોકલી હતી કે ને? તે મોકલી હતી ને એને? મને પૂછ્યું તું? બા પણ મોટી વહુ તરીકે આમાંય એમને જ જવું જોઈએ. મને નથી સમજાતું કે તમે લોકો ભાભી સાથે આવું કરો છો કેમ? બા, એ પણ તો ઘરના વહુ છે ને, એમની સાથે આવું વર્તન કરો તો એમનું આ ઘરમાં મનમોજ નહીં રહે. એ રે કે ન રે એવું ન જાણું. મારે જેને મોકલવાની હોય ને એને જ મારે મોકલવાની. મારે તને મોકલવી હતી, એના બદલે તે એને મોકલી દીધી. એટલે એને કીધું હશે કે મને જવા દ્યો ને, હું જઈ આવું જરા. બસ બરાબર ને? બાપ, એમણે મને એવું કંઈ કીધું નથી. એમની ઈચ્છા એવી જ હતી કે હું જાઉં પ્રસંગમાં. આ તો મેં જેવું વિચાર્યું કે ભાભીને જવું જોઈએ, એના માટે થઈને ભાભીને હવે તમે કેટલા દિવસ મેણા ટોણા મારશો? જો મને આજકાલની વહુ શિખામણ આપે ને એ મને જરાય પસંદ નથી. તારી સાસુ હતી ને એ મને કોઈ દિવસ શિખામણ નહોતી આપતી. બાપ, હું કહેતી ને એમ જ કરતી. હું તમને શિખામણ નથી આપતી, હું તમને સાચી વાત કરું છું કે ભાભી ગયા હતા તો એમને આપી દો ને. અને વાત જ સાડીની છે, આ કંઈ મોંઘી સાડી તો છે નહીં, 200-500 રૂપિયાની સાડી છે. એમાં તમે શું કામને આટલું બધો બબાલ કરો છો? એ 10 રૂપિયાની સાડી કેમ ન હોય, પણ એ તારે લેવાની છે. અને મેં કીધું લેવાની છે લેવાની છે લેવાની છે ને તારે લેવાની. એમાં હું કાંઈ ન જાણું. બા, માફ કરજો પણ હું ક્યારેય તમારી સામે નથી બોલતી. આજે તમને એક સવાલ પૂછું છું, ભાભી સાથે એમના રૂપ રંગને લઈને આટલો મતભેદ કેમ કરો છો? અને બીજી વાત કે અશોકભાઈએ કંઈ એવા દેખાવડા નથી, એ જેવા છે એવી જ એમને પત્ની મળી છે, તો પછી આટલી અમથી વાતને લઈને તમે રોજ બબાલ કરતા હોય છો. એ મારા કરમ ફૂટી ગયા હતા એટલે એને લઈ આવી. પણ આખું ગામ એના વિરુદ્ધ છે. આખું ગામ કે છે કાયડી કાયડી ને કાયડી. તો મારે શું કરવું? તમે કહો છો ને એટલે આખું ગામ કહે છે. તમે તમારી વહુને માન દેતા થાવ તો આખું ગામ માન દેશે. ઘરમાં જ જેની ઇજ્જત ન હોય ને એની બહારના લોકો ક્યારેય ઇજ્જત નથી કરતા. અને તમે છો કે દિવસમાં 10 વખત એને કાયડી કહીને બોલાવો છો. અને એનું નામ છે ને ધારા કહીને બોલાવો ને બા. મને નથી ગમતું તમે આવો વ્યવહાર કરો તે. એ મારાથી નહીં બને. એને શું ઘરમાં એવા કામ કર્યા છે તો હું એને માન પાન સન્માન આપું? તો મેં પણ શું કર્યા છે? મને શું કામને માન આપો છો? ખાલી મારો દેખાવ સારો છે એટલે? આવતીકાલે જો મારો દેખાવ ખરાબ થઈ જશે, હું દાજી જઈશ, મારી ચામડી ખરાબ થઈ જશે, તો શું મને તમે નહીં આપો માન? પણ મનથી જે થાય ને ઉમળકો એ જ થાય. અરે હા ગોપી, મારા મનથી એને પ્રત્યે કાંઈ પ્રેમ જ નથી જાગતો, પણ મારે એને કેવી રીતે સન્માન આપવું? બા, પ્રેમ એટલે નથી જાગતો કેમ કે એમની પાસે સારું રૂપ નથી. આને છે ને આકર્ષણ કહેવાય, પ્રેમ નહીં. જે તમને એની ચામડીથી છે ને એ હમણાં એ દેખાવડા થઈ જશે અને હું કદરૂપી થઈ જઈશ ને તો ત્યાં તમને પ્રેમ થઈ જશે અને મારા જોડે મોહી છૂટી જશે. જો બા, ગામના લોકો રોજ આપણા ઘરમાં સાંભળે છે કે તમે એને કાયડી કહીને બોલાવો છો. રોજ સાંભળે છે કે તમે એને પ્રસંગમાં નથી જવા દેતા, ઘરની બહાર નથી જવા દેતા, ઉંબરો નથી ઓળંગવા દેતા. તો પછી બા, આ અશોકભાઈ એ પણ એવા કોઈ રૂપરૂપના અંબાર તો નથી જ ને? બસ હો, રહેવા દેજે આ બધું. મારો દીકરો કેવો છે એ મારે જોવાની જરૂર નથી, પણ વહુ કાયડી છે ને એ મને નથી જ ગમતી. ને હવે કાંઈ આવું બોલવાની કે શિખામણ દેવાની મને જરૂર નથી, સમજીએ? ખબર નહીં વડીલોને આવો તો શું પાવર હશે કે પોતે મોટા છે તો એને કોઈ સલાહ જ ન આપી શકે. મોટા છે પણ મનથી તો સાવ ખોટા છે ને, તો પછી હું સલાહ કેમ ન આપી શકું? હું તો બોલીશ. ખોટું થાય છે તો પછી બોલવું જ જોઈએ. ખાસ તો વાંક ભાભીનો છે કે આવું બધું સહન કરે છે. ભાભીની જગ્યાએ હું હોય ને તો એક દિવસ સહન ના કરું.
શું કામ શું કામ ને શું કામ ને મને આવી જિંદગી આપી તો આપી આવા લોકોની વચ્ચે રાખી દીધી. હું ગમે એ કરી લઉં, ગમે એટલું કરી લઉં, પણ એ લોકો મારા ગુણ નહીં, બસ બારી રૂપ રંગ જ જોવે છે. મેં આ ઘરને, આ સમાજને બહુ બધું આપવાની કોશિશ કરી, આપું પણ છું, પણ છતાં બધા મારા રૂપ જ જોવે છે. કોઈને પણ મારું હૃદય કે મારા વિચારો નથી દેખાતા. દેખાય છે તો ફક્ત ને ફક્ત હું કદરૂપી. જો ને બધા થઈ ગઈ ને રૂપાળી, ગમે તે કરી દઉં, પણ મારો ખારાશ દૂર જ નહીં થતી. મારા જીવનની અંદર એક કાળી ટીલી લાગી ગઈ. કદરૂપી, કાળી, કઈ કામની નહીં રહી. કઈ કામ જિંદગી આવી નથી જોતી મારા કલંકવાળી જિંદગી. ચૂપચાપ બેઠા બેઠા સાંભળો છો ને. શું બગાડ્યું તમે કોઈનું? ક્યાં એવા પાપ કર્યા હતા કે તમે મને કદરૂપી બનાવી? સારા કાંઈ નથી જો તમારા નથી જો તમારા નથી જોતો. બધા આનાથી રૂપવાન દેખાય, પણ મારી ઉપર તો આની કોઈ જસર નથી, કોઈ જસર. નફરત છે મને મારી આ જાતો. આ જિંદગી તમે જ મને આપી ને. નથી જોતી મારે આ જિંદગી નથી જોતી.
શું કામ ને લોકો બધા રૂપ રંગથી કોઈને ઓળખે? શું કામને લોકો આ રૂપ રંગ દેખાવ એનાથી જ ઓળખાય છે. કોઈ એ કેમ નથી વિચારતું કે એના વિચાર કેવા, એનું મન કેટલું ચોખ્ખું છે, એના પેટમાં કોઈ પાપ છે કે નહીં, એના સંસ્કાર શું છે, એની મર્યાદા શું છે, એનાથી કેમ કોઈ ઓળખતું નથી? બધા ઓળખે છે તો ફક્ત દેખાવ, રૂપ, કદરૂપ. આંધળી છે, પાડી છે, બોબડી છે, લંગડી છે, કાયડી છે. જો રૂપ નથી ને એની પાસે, તો એની અંદર બધા જ અવગુણ. એ આ હું બધા લપેડા કરીને બેઠી છે? હે, આ હું એ કાઢ્યા છે? તને કહું છું. બા, આમેથી તમે બધા એવું જ કહો છો ને કે આ તો કાયડી છે, આની ઉપર તો કાંઈ અસર થાય એવી નથી. તો જોઉં ને બા, સૌને હારા દેખાવાનો, દેખાવડા દેખાવાના હરેક વસ્તુ મેં વાપરી. જોવા મારી લાલી, આ સિંદૂર, આ વાળ, હા પાવડર, બધું કર્યું. તોય હા આ હું બે કાયડા છે. ધારા હોવું છે ને બા? હા એ જ છે. જો વે કાઢીને બેઠી છે. એ ધારા બહુ આ હું માંડ્યું છે? હે, અરે આ હું બે કાયડા છે. અરે જો તો ખરી આ પહેલેથી તો ઇજ્જતના કાંકરા કર્યા છે. હવે આ હું માંડ્યું છે? હું કરવા બેઠી છો તું? અને તું કાયડી છો ને એ કાયડી જ રહેવાની છે, રૂપાડીને જ થવાની, સમજ્યા? અને જો ઘરમાં બધુંય કામ છે ને તારે જ કરવાનું છે. ઓલીને બધું સોંપી દે, જાઓ આ કરો ને તે કરો ને. બહાર જવું હોય તો તારે જવાનું. ઓલીને તું ચડામણી કરે છે આખો દી, એ મને ખબર છે. હો બાપુજી, હું આ ઘરની આબરૂ જ કાઢું છું ને. મેં કોઈ દી હારા કામ તો કર્યા જ નથી, તો પછી હવે હું આમ જ રહીશ. આમ જ રહીશ એટલે? અરે હું બોલો છો કઈ ભાન છે તને? હે, આ કારી છો, ભગવાને આ રૂપ આપ્યું છે તો અમારો કઈ વાંક નથી. તારો વાંક હોય કે નહીં એ અમને નહીં ખબર, પણ જેમ છો એમ રી. હવે આ બધું હું પાવડર ને લાલી લિપસ્ટિક, અરે જોકર લાગો છો, જોકર. ઘરમાં આવા વેહ કરાય? અરે ઘરમાં કામ ઘણું પડ્યું છે એ કરો. આ લપેડા કરવાની કાંઈ જરૂર નથી ને રૂપાળું થવાની કાંઈ જરૂર નથી. કાયડું એ કાયડું જ રહેવાનું. તું રૂપાળી થવાની જ નથી. તારે મનમાં સમજી લેવાનું કે હું કાયડી છું એટલે કાયડી. પા, આ શું હું કાઢી, અને હવેથી આ જ રીતે રહી વાત ગોપીને સડાવવાની, તો મેં એને કોઈ રીતે સડાવી નથી. અને આ ઘરના હંધાઈ કામ હું કરું જ છું, કરતી આવી છું અને કરતી રહી. એની ચિંતા કરવાની જરૂર નથી હવે.
તું શું કહે છે? હું હવે આ રીતે જ રહેવાની છું એમ? તો તને શું લાગે છે? આ પાવડર, લાલી, લિપસ્ટિક, અંદુએ કરીને તું કઈ હારી દેખાવતો? હે? સારી તો હું એમનેમ નથી દેખાતી ને બાપુજી. આવા લપેડા કરવાથી તો તું વધારે આમ કદરૂપી લાગે છે. સારું છે, હું વધારે કદરૂપી લાગુ છું. મને જોઈને હું એટલું તો સમજી શકીશ કે હા, ખરેખર હું કદરૂપી છું. નસીબ ફૂટ્યા અમારા કે આવી બહુ લઈને આયા કે નવા નવા તતીબ કરે છે ઘરમાં. હારું, તારે જે મનમાં આવે ને એ કર્યા કર બેઠી બેઠી. હું તને સમજાવી મારે. હા, જા જો તારી બાયડીએ હું વે કાઢ્યા છે ને ઈ જો. અરે કેમ હવે એણે શું કર્યું અને તમે એટલા બધા કેમ ગુસ્સામાં છો? બા કયો આને હું કર્યું છે એ એની બાયડીએ? જઈને જો એને કેવા વેહ કાઢ્યા છે. આ ઘરમાં જાણે ઓલી સુડલ ફરતી હોય ને અરે. એની જેમ ફરે છે. હા, તમે કેવી વાત કરો છો? તો એવી જ વાત કરે ને, એને જોઈને અમે તો ગભરાઈ ગયા. સુડેલ છે કે જોકર છે? અંદાય મોં પર એમ લાલી લિપસ્ટિક ને કાંઈ કંકુ ને મોળા પર પાવડર ને કાંઈ સમજ નથી પડતું. હું તો હેપતાઈ ગઈ આખી. તમે પાછો છે ને ફાંસી એને હેરાન કરવાનું ચાલુ કરી. હું કહું છું કે હવે તો તમે એનો પીછો છોડો. એમ બચારી કંટાળી ગઈ છે. અલ્યા ભાઈ, અમે કાંઈ નથી કર્યું. તું જઈને જોહે ને એટલે તું એ ગભરાઈ જાય. તારી બાયડીએ હું વે કાઢ્યા છે તે અમને કહે છે કે એનો પીછો છોડો. અમે શું કરીએ છીએ એને? અમે તો ઘરમાં ગયા હતા. તો પછી અમને થોડી ખબર કે આ વેહ કાઢીને બેઠી હશે. જો તું એ ગભરાઈ જાય. જા જઈને જો. હા, હા, હમણાં જાઉં છું. જા. બાન બાપુજી એ તો હવે હા જરીક તને કાંઈ વળગ્યું નથી ને? આ તે શું કર્યું છે? હે? હા, ખાઈડીશું ને હે? ખાઈડીશું ને તો રૂપારી થવાનું બધી જ વસ્તુ મેં અપનાવી લીધી. હવે હું તમારી જેમ થોડીક રૂપારી દેખાઈ લઉં. પણ આમ થોડું રૂપાળું થવાય. જો તો ખરી તારું મોઢું તે કાચમાં જોયું? હે? કોક બી જાય. તું આવું કોઈ કરતી નહીં. અને આ કાળી કળી કરે છે તો નહીં હવે શું કેવું? હે? એની ઉંમર કેવડી થઈ તોય તારી વાહે પડી ગયા હતા. હોય એમાં દેખાવામાં અને કહેવામાં શું ફરક છે? શું દેખાવામાં શું? શું છે? એ તમ તારે બીવોમાં આ છે ને શું બીવામાં એટલું ઊંધું તો જોવો. શું છે આ? ગોપી, તુંય રૂપારી છો ને? તને જોઈને તો કોઈ બીતું નથી. સોને, હા લાલી, હા પાવડર, હે હા સિંદૂર જો મારો. આ મેં વાળી ખુલ્લા કરી નાખ્યા. હા જો, હવે તો રૂપારી દેખાવશું કે ગાંડા થઈ ગયા છો કે શું? આ બધાએ તમને કંઈ પણ કહી દીધું ને તમે તમારો જ વે આખો બદલી નાખો. બહુ જ ખરાબ લાગો છો ભાભી. તમે આ શું કરો છો? હારી કેદી લાગતી હતી? કેદી હારી લાગતી હતી ગોપી? હા ભાઈ તમે તો કંઈક સમજાવો. હું સમજાવું. અરે એમનું મગજ ખરાબ થઈ ગયું છે. કરી નાખ્યું છે મગજ ખરાબ. મગજ હતું જ કેદી મારે? બુદ્ધિ વગરની ડોબા જેવી કાયડી ઉલટા સપર પગી. ભાભી એવું નથી. આજ તો શું મારા ગુણ પણ મારા રૂપની આરસ બધા જોતા હતા. ભાભી તે બહુ મજાક કરી લીધી મારી. ભાભી મારા મનમાં તમારા માટે કંઈ જ નથી. તમે જેવા છો ને એવા જ સારા લાગો છો. તમે કોઈના લીધે પોતાને શું કામ બદલવા માંગો છો? અરે લોકો તમને જે કહે તે તમે જાણો છો ને કે તમારું રૂપ કાળું છે, તમારા ગુણ નહીં. જાણું છું, વધારે કહેવાની જરૂર નથી. જાણું જ છું હું કાળી છું, કદરૂપી છું. આ બધું કઈ પણ કરી લઉં ને તો તારા જેવી તો નહીં જ દેખાવ. પણ શું કામ દેખાવું છે તમારે મારા જેવું? તમે જેવા
જેવા છો એવા જ સારા છો ને. તમારે શું કામ સાબિત કરવું છે કે તમે સુંદર છો? અરે સુંદરતા માણસના મનમાં હોય, ગુણમાં હોય, દેખાવમાં નહીં. અરે વાત દેખાવની જ કરો છો તો અશોકભાઈ ક્યાં એવા રૂપવાન છે? એ જેવા છે એવી જ પત્ની એમને મળી છે, તો પછી એમાં આટલો મતભેદ શું કામ કરવાનો? પણ એ તો દીકરો છે ને. દીકરો છે. ભાભી, આ બધાથી વધારે જો કોઈનો વાંક હોય ને તો એ તમારો છે કે તમે આ સહન કરો છો. અરે જ્યારે પહેલી વખત તમને કાયડી કહીને બોલાવે ત્યારે જ તમે બોલી શકતા હતા ને કે હું ભલે કાળી હોય, મારા રૂપ કરતા મારા ગુણ સારા છે. કોને કહું? હે, કોને કોને કહેતી ફરું? જન્મ દેનાર મા બાપ પહેલી વાર જોઈને જ મને પડતી મૂકી દીધી. એને પણ રૂપાળું બાળક જોતું હતું. હા, પાડી પોસીને મોટી તો કરી, પણ મન વગર. બધાને રૂપ જ ગમે હે, ગુણ નહીં. જ્યાં હુંધી હું માવતર રહી ને ત્યાં હુંધી કેટલું કરી લીધું મેં, પણ કોઈ દી જન્મ દેનાર માના મનમાં કે દિલમાં જગ્યા ન બનાવી હતી તો આ સમાજ, દુનિયા, હાહરું કોણ મને માન આપવાનું? અને હવે તો હુંય માનુસ. હા, હું કાઢી છું. નથી ખબર પડતી મને કાંઈ. હે, ખબર પડતી હોત તો હું ઘણું કરી શકતી હોત મારા હાથ. ભાભી, ન કરી શકી. ભાભી, તમને પેલા તો યાદ મને વાઘ મારો નહોતો મારો વાઘ. વાઘ તો એનો હતો. કહેવાય ને, દુનિયાને બનાવનાર તો ઈ છે, રૂપ આપનાર ઈ છે. પણ મારા ઓલા બહુના પાપ હશે ને એટલે એને મને આવું રૂપ આપ્યું. ભાભી, તમે પણ તમારા રૂપને અને ગુણને અલગ તારવો છો. ભાભી, તમે પણ બીજાની જેમ પોતાની જાતને અલગ તારવો છો. તમે જ પોતે આવું સ્વીકારો છો તો પછી દુનિયા તો આવું જ કહેવાની ને. તમે પોતાના માટે લડતા જ નથી. તમે જ સ્વીકારી લીધું છે કે હું નથી સારી લાગતી. તમે શું કામ એવું વિચારો છો કે રૂપ સાથે લેવા દેવા છે? અરે, માની લ્યો કે હું આજે સારી લાગુ છું, કાલે હું આટલી જ સારી લાગતી છે એવું જરૂરી તો નથી ને. તો શું તમારા ભાઈ મને પણ કાઢી મૂકશે? બાપ મને પણ નફરત કરવા મળશે? હા, આ તો તમે રૂપાળા છો ને એટલે તમારું આ ઘરમાં માન છે. બાકી તો તમને છે ને થારાની જેમ જ રાખત. હા, શું છે? અને તમે આની વાત કરો છો હે, તો આના તને વિચારમાં એવું નાખી દીધું છે. આના તો છે ને મગજમાં એવી વાત નાખી દીધી છે એ લોકોએ કે રૂપાળા હોય એને તમે માન આપજો. તો પછી આ આવું જ કરે ને. અને હો બટા, ખોટું નહીં લગાડતા. મારે હજી એક વાત કરવી છે કે આ તમારા લગ્ન પહેલાં ઘણું સારું જ હતું. આ તમે જ્યારથી આ ઘરમાં આવ્યા ત્યારથી વધારે આનું અપમાન કરવા માંડ્યા હતા. હા, મેં શું કર્યું? મારા લીધે કેમ? તમે એટલા બધા રૂપાળા છો એટલે. આ કાળી છે ને એટલે. અશોકભાઈ, મેં ક્યારે ભાભીમાં એનું રૂપ જોયું જ નથી. તો પછી એટલે જ તો એક મોકો નથી છોડતી. જ્યાં ઘરના બધાય કાળા ધોળામાં ફરક ના કાઢે. તમને એવું લાગે છે કે હું તે તમારા રૂપ ઉપર ટિપ્પણી કરું છું? સાચે તમને એવું લાગે છે મેં તમને ક્યારેય કીધા કે તમે આવા દેખાવ છો? તમને એવું કેમ લાગે છે કે હું તમારી સાથે ખોટું કરું છું? હવે વધારે છે ને હારા બનોમાં. મારે આ વાત છે ને પહેલાં કરવી જ તમને, પણ ત્યારે છે ને હજી તો આનું અપમાન થતું હતું. હજી આની આવી બુદ્ધિ નહોતી ફરી ગઈ. પણ આમાં તમારો જ બધોય વાંક છે, તમારો જ. કઈ વાંધો નહીં. તમને એવું લાગતું હોય ને આ બધાની પાછળ મારો જ વાંક છે તો પાકું આનો રસ્તો પણ હું જ કાઢીશ. મારા લીધે ભાભી સાથે આવું બધું થાય છે ને તો હવે
આ ઘરમાં. તું હવે આવું કાંઈ નહીં કરતી હો. રેવા દો ને. તમે પણ મનોમન મને નફરત જ કરો છો. તમારા મનમાં ઈ જ છે હા તે આ બધાના મનમાં છે. બસ મારી સામે હારા બનો છો, પણ હવે તમારે હારા બનવાની જરૂર નથી. હું જેવી છું એવી જ રહીશ. તારા ગોપી, કેમ રડે છે? કિશન, આજે પહેલી વાર મને એવું લાગે છે કે હું આટલી દેખાવડી ન હોત ને તો સારું હતું. આજે મારા લીધે ભાભીને આવી પીડા પહોંચતી હશે મને ખબર જ નહોતી. શું થયું પાછું? અને તું આ તારા ઉપર શું કામ દોષ લે છે? કેમ કે દોષ જ મારો છે. ન તો હું આ ઘરમાં પરણીને આવી હોત, ન તો ભાભી ઉપર આટલો અત્યાચાર થાત. મેં હંમેશા ભાભી માટે સારું જ વિચાર્યું, પણ બા ને બાપુજી એ લોકોએ હંમેશા મારા આવ્યા પછી એમને હેરાન જ કર્યા. કિશન, તમે તમારા બા બાપુજીને કેમ નથી સમજાવી શકતા? નથી સમજાવી શકતો. પહેલા તું ચૂપ થઈ જા, તું નહીં રડ. જો બધું સમય સરખું થઈ જશે. તારા કે મારાથી કંઈ નહીં થાય. મેં તને કહ્યું હતું ને, હું તારી મદદ માટે ઊભો હતો, બરાબર છે, પણ મને ખબર છે કે એનું કોઈ પરિણામ નથી આવવાનું. જેના માટે તું લડત લડે છે. તમે સમયની વાત કરો છો ને, આ સમય આવતા પહેલા તારા ભાભી મને લાગે છે કે ખોટું પગલું ભરી લેશે. ખોટું પગલું? હા કિશન, આજે ભાભીએ કંઈક અલગ જ રૂપ બનાવી નાખ્યું હતું. અલગ રૂપ એટલે? આખા મોઢા પર વધારે પડતો પાવડર, લિપસ્ટિક, જાણે કોઈ ડાકણ હોય ને એવી રીતના લાગતા હતા. ખરેખર માનસિક થઈ ગયું છે. એ જ હું તમને કહેતી હતી ને કે રોજ ને રોજ કોઈ માણસને આવી રીતે ટોર્ચર કરીએ ને તો એ આવા જ થઈ જાય. એ ભગવાન! અને બા ને બાપુજી એક કસર બાકી નથી રાખતા એમને હેરાન કરવામાં. કાંઈ નહીં તો બા મને આજે પહેરામણીની સાડી આપવા આવ્યા કે આ સાડી તારે જ રાખવાની, એને નહીં, કેમ કે એ કાયડી છે, એને નહીં સારી લાગે. હદ હોય કિશન, આ બધી વસ્તુને એક હદ સુધી માણસ સહન કરે. આ બધું હવે પણ ભાભીને સમજવું જોઈએ ને કે એ લોકોનો સ્વભાવ તો એવો છે. એમની સાથે આવું વર્તન કરવું અને પોતે આજે જે કરે છે એ કંઈ એમના માટે સારું નથી. તો એ જ એ એમને સમજાય છે, પણ એમના ઉપર માનસિક ત્રાસ જ એટલો ગુજારવામાં આવે છે કે એ માણસને ભાન જ નથી રહ્યું કે સારું શું ખરાબ શું. અને આજથી જ નહીં, એમનો જન્મ થયો ત્યારે એમની મમ્મીને પણ એ નહોતા ગમ્યા. આટલા વર્ષોથી જે માણસ આ સહન કરે છે, તમને લાગે છે કે માણસ પાસે વિચારવા જેવું કંઈ મગજ રહ્યું હોય? ના રહ્યું હોય. પણ તો મોટા ભાઈએ સમજવું જોઈએ. હું તો કહું છું કે મોટા ભાઈની જગ્યાએ હું હોત ને તો ક્યારનું મેં કંઈક ડિસિઝન લઈ લીધું હોત. મને નથી ખબર કે મોટા ભાઈ અને બીજા લોકોએ કાંઈ ડિસિઝન લીધું કે નહીં, પણ મેં લઈ લીધું છે. શું? કિશન, હું હવે આ ઘરમાં નહીં રહું. તારા જવાથી શું થશે? મારા જવાથી ભાભી ઉપર આટલો ત્રાસ નહીં ગુજારવામાં આવે. કેવી ગાંડા જેવી વાત કરે છે. કિશન, તું નહોતી ત્યાં પહેલા પણ આ ઘરમાં એવું થતું જ હતું. હા થતું હતું, પણ એક હદ સુધી. મોટા ભાઈનું પણ માનવું છે કે મારા આવ્યા પછી ભાભી ઉપર વધારે ત્રાસ ગુજારે છે. હા, તું રૂપાળી છો એટલા માટે. હું જતી જ રહીશ, પછી તો કોઈ રૂપાળું રહેશે જ નહીં ને આ ઘરમાં. તું જતી રહીશ તો મારું શું? મારો વિચાર કર્યો તે? નથી કરવો મારે વિચાર. હું હવે તમારું સારું વિચારવા જઈશ ને તો પાછું કંઈક ખરાબ થઈ જશે મારાથી. ખરાબ આટલું તો થઈ ગયું છે. હવે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે વધારે ખરાબ ન કરતા. કારણ કે બચારા ભાભીની હાલત જો આટલી ખરાબ થઈ ગઈ હોય તો મોટા ભાઈએ આવું વિચારવાની જરૂર છે કે ભાભીને લઈને આ ઘર છોડીને જતા રહે. આપણે એવું ન કહી શકીએ ને કિશન. આપણે કેવી રીતે કહેવું? એ પોતે એટલું બધું કમાતા એ નથી કે એકલા રહેવા માટે જઈ શકે. અને આપણે નાના છીએ, આપણે એમ કેમ કેવું કે તમે તમારી બાયડીને લઈને જતા રહો અહીંયાથી? ફરીથી આપણા જ ઉપર બધો આરોપ આવશે ને. એના કરતાં તો સારું છે કે હું આ ઘર છોડીને જતી રહું. તું એકલી નહીં જાય તો ઠીક છે. મેં વિચારી લીધું આપણે બંને આ ઘર છોડીને જતા રહીએ. તમારે કેમ આવવું છે? તું જતી રહીશ તો મારે તો જોવાનું જ રહેશે ને. અને મારાથી પણ આ બધું નથી જોવાતું.
ઘણીવાર બાપુજી અને બા સાથે મગજમારી થઈ જાય છે. હું કંઈ બોલું તો એ લોકો સાંભળી લે છે, મારી સાથે ઝઘડો પણ કરી લે છે. પણ મોટા ભાઈ એટલું બોલી નથી શકતા જેટલું હું બોલી શકું છું. કિશન, જો તમારી ઈચ્છા એવી હોય તો મને વાંધો નથી, પણ હું આ ઘરમાં તો નહીં જ રહું. હા તો ઠીક છે. આ નિર્ણય તારો પાકો અને બરાબર છે. કારણ કે જો ભાભી અને ભાઈને આપણા ઘરમાંથી દૂર કરીશું ને તો બાપુજી અને બાને એટલું જ જોતું છે કે ભલે જતા રહે, એમને કંઈ પડી નથી એમની. પણ મને ખબર છે ત્યાં સુધી તારી અને મારી આપણી જરૂર છે એ લોકોને. અને આપણે જ આ ઘર છોડીને જશું ને તો એમને ખબર પડશે કે સારું કોણ હતું. જોકે સારી તો તું પણ છે, પણ ભાભીની કદર થશે. તે જે કંઈ પણ વિચાર્યું છે એ બરાબર વિચાર્યું છે. આમ ઉદાસ થવાની જરૂર નથી. ચાલ અંદર ચાલ. આ બહુ ગરમ છે. કૂક મારો જો. હાસ. આ જો ને. બા, મને એમ થાય છે કે આપણી બંને વહુએ આવી દેખાવડી હોત તો કેવું સારું થાત, નહીં? આ આપણો અશોક છે ને દેખાવડો નથી, એ એની મા પર ગયો છે. હા, આ કિશન મારા પર ગયો છે. હા, પણ અશોક ભલે એની બા પર ગયો પણ એટલો એ ખરાબ નથી ને. બાપુજી, તમારી સાથે થોડી વાત કરવી હતી. હા, બોલ બેટા, બોલો. મેં અને ગોપીએ નક્કી કર્યું છે કે અમે આ ઘર છોડીને બીજા ઘરમાં રહેવા જશું. હું એટલે હું બોલસ તું? આ ઘર છોડીને તમે બીજે કઈ રીતે વયા જશો? અરે તું જ તો છે જે હું કહું તને. અરે જો તમે બંને ભાઈઓ છે ને કામ બામ બધું એ બરાબર કરો છો, પણ કશે વ્યવહારમાં બહાર અહીં ત્યાંય જવાનું હોય તો તારે ને ગોપીએ જવું પડે. હવે હું એ ગયડો થઈ ગયો છું, કેટલી જગ્યાએ હું જાઉં ને. અશોકનું તો ખબર છે ને, એને એકલાને તે કેવી રીતે મોકલીએ આપણે? એ બધો મારો પ્રશ્ન નથી બાપુજી. કેવી વાત કરે છે? કેવી વાત કરે છે એટલે તમે જે અત્યાર સુધી આ ઘરમાં કર્યું એ બધું બરાબર છે? તમને ક્યારેય વિચાર ન થયો કે તમે શું કરો છો? હા, ભાભી સાથે, ગોપી સાથે, અશોકભાઈ સાથે આ બધું બરાબર થઈ રહ્યું છે? પણ તારે ઘર છોડીને જવાની શું જરૂર છે? તમે રહેવા દો ને બા. હા, તમે જ તો હોળી હળગાવી છે. મેં હા, બા, તમે ઘરના વડીલ છો, તમે ઈચ્છો ને એવી રીતે આ ઘરને ચલાવી શકો, પણ તમે ક્યારેય સારું ઈચ્છ્યું જ નથી. તમે હંમેશા એક જ વિચાર કર્યો છે કે દેખાવ સારો હોવો જોઈએ, પછી ગુણ ભલે ને ગમે એટલા ખરાબ હોય. તમારી આ દેખાવડી વહુ એણે જ આ નિર્ણય લીધો છે કે હવે આ દેખાવડી વહુ આ ઘરમાં નહીં રહે. અરે પણ હું કામ કેમ જાવું છે તમારે આટલી નાનકડી વાતમાં? ઈ જો અશોક ને એની વહુ એ લોકોને અમે કહીએ, તમને તો કોઈ દી એવું કંઈ કીધું નથી ને, પછી તમને હાની તકલીફ છે? એટલે તો તમને તકલીફ આપવા માંગીએ છીએ કે તમે આટલું બધું અમને માન આપો છો તો આ માનનું પરિણામ પણ આવું આવી શકે. અરે પણ સમાજમાં રહેવાનું હોય, લોકોના ન્યા જવાનું હોય તો એ લોકોને કઈ રીતે મોકલી? તમને ખબર ન પડે? હવે લોકો એવા મેણા ટોણા મારતા હોય છે ને કે હું કહું તમને ને, એટલા માટે જ તમને હું વિનંતી કરું છું કે તમે જાઓ માં, અહીં જ રહ્યો તમે. અને જવું હોય તો એ લોકો જાય, તમારે જવાની શું જરૂર છે? નહીં જાય એ લોકો. બા, તમને ખબર જ છે કે અશોકભાઈની આવક એટલી છે નહીં કે એ એકલા રહેવા માટે જઈ શકે, અને એટલે જ તમે કહો છો કે એ ભલે જતા રહે. એવું જ હોય બા, જ્યાં સહન થતું હોય ને ત્યાં તો વધારે સહન કરાવે જ લોકો. પણ એ લોકોને શું તકલીફ છે? હું તકલીફ? અરે તમે હા કાળા ધોળાની વાત કરો છો. મોટી વહુ કાળી અને નાની ધોળી. હા, મોટી વહુને માન નહીં આપવાનું, નાનીને માન આપો. કોઈ વાર તહેવાર પ્રસંગમાં એ લોકો મોટા છે એટલે નહીં જઈ શકે. શું કામ? કારણ કે એ કાળા છે. આપણી ત્યાં બદનામી થશે, દાંત કાઢશે, લોકો ઠેકડી ઉડાડશે, અને એટલા માટે થઈને તમે અમને મોકલશો, અમે રૂપાળા છીએ એટલે. પણ બે ટંકનું ખાવાનું મળે છે ને, એમને પહેરવા ઓળવાનું મળે છે, હંધુએ મળે છે ને. તો એ પણ માણસ છે બાપુજી. જુઓ, મારે તમારી સાથે બહેસ નથી કરવી. મેં જે નિર્ણય લીધો છે ને ખાલી ફક્ત કહેવા માટે આવ્યો હતો, અને મેં તમને કહી દીધું કે અમે લોકો આ ઘર છોડીને જતા રહેશું. અરે આ નિર્ણય નક્કી છે બાપુજી.
અરે ગોપી બહુ તું તો સમજ જરાક હવે. હું સમજી ગઈ છું એટલે જ તો આ નિર્ણય લઉં છું. મને લાગતું હતું કે તમે લોકો આજ સમજશો, કાલ સમજશો, પણ દિવસે ને દિવસે તમારો ત્રાસ મેં વધતો જતો જ જોયો. ક્યારેય તમે વિચાર ન કર્યો કે તમે એને શું બોલો છો. ગમે તેટલા માણસોની વચ્ચે ગમે તેમ બોલી દો છો બાપુજી. અરે હવે તો શેરીના લોકોએ તે કાયડી વહુ કરીને ભાભીને બોલાવે છે. તમને કેવી રીતે સહન થાય છે કે તમારા ઘરની લક્ષ્મીને કોઈ કાયડી વહુ કહીને બોલાવે? તમારાથી થતું હશે, મારાથી નથી થતું. અને ગઈકાલે પણ બા તમે મને કહી દીધું, અમારા ઘરમાં વહુઓને સલાહ દેવાની કે બોલવાની કોઈ મંજૂરી જ નથી. પણ બા આજ હું છેલ્લી વાર તમારી સાથે બોલું છું કે હું આ ઘરમાં નહીં રહું. અને જો કિશનને પણ ન આવવું હોય ને તોય મને વાંધો નથી, હું એકલી જતી રહીશ. અરે પણ અહીંયા તો નહીં જ રહું. અરે પણ જરા તો એ કિશન, એટલે બેટા તું તો વિચાર કર, તું મારો છોકરો છે, એ તો આજકાલની આવેલી વહુ છે આપણી, એ તો કહીએ કે છે, અને તું તો આપણો છો ને, તું કઈ રીતે એની વાતમાં આવીને એની હારે જાય છો? વર્ષોથી જોતો આવ્યો છું બાપુજી. હા, બધું બરાબર હતું એમને. પણ તમને યાદ જ હશે ને કે મારી બા સાથે આપણા બા કેવો વ્યવહાર કરતા હતા, તમે કેવો વ્યવહાર કરતા હતા. મને વધારે પ્રેમ મળતો હતો ને અશોકભાઈને નહીં. કેમ કે અશોકભાઈ મારી બા ઉપર હતા એટલે. બાકી હતું તો અશોકભાઈના લગ્ન કરાવ્યા અને ફરીથી એમનું અપમાન. એમને કોઈ દિવસ તમારા તરફથી પ્રેમ તો મળ્યો જ નથી ને. અને જોકે હવે તમને કંઈ કહેવાનો મતલબ પણ નથી બનતો. તમે તો વડીલ છો, તમને તમારે શું કહેવું, પણ તમારી જે બોલી છે ને બહુ કડવા બોલી છે. કોઈને પણ કંઈ કહેવું હોય ને તો બચારાને આમ રાત દિવસ ઊંઘ ના આવે ને એવા શબ્દો તમે કહી દો છો. પણ બાપુજી, ગોપી એકલી નહીં જાય આ ઘરમાંથી, હું એની સાથે જઈશ. કિશન, કિશન, હું કરવું મારે કાંઈ સમજાતું નથી. મને કાંઈ સમજાતું નથી. આ કિશન ઘર છોડીને જશે તો કાંઈ. હા તારા, હા મારે તને એક વાત કરવી છે. હા બોલો ને. જો તું આ ઘરમાં બહુ સહન કરીશો ને, લગ્ન થયા ત્યારથી સહન કરતી આવીશું, તો મેં એક છે ને નિર્ણય કર્યો છે. નિર્ણય? હા, જેનાથી છે ને હવે તારે કોઈ દિવસ અપમાનિત નહીં થવું પડે, કોઈ તને કાંઈ કહે નહીં. સમજી તું? મને કાંઈ સમજાતું નથી અશોક, હું કહેવા માંગુ છું. જો હું એમ કહેવા માંગુ છું કે તું તો કંટાળી જ ગઈ છે, હે, અને હારવાર હું કંટાળી ગયો છું. તને જોઈ તારી ઉપર આમ ગુસ્સો કરે, તારું અપમાન કરે, આ કાળી કરે, એનાથી મને બહુ દુઃખ થાય છે. તો મેં એમ વિચાર કર્યો છે કે આપણે હવે અલગ થઈ જાવી. હા તો મેં શું બોલો છો અશોક, આપણે ક્યાંય નથી જવું. અરે હું ક્યાંય નથી જાવું, હે? આ ઘરના બધા આપણા છે, ભલે એ મને ગમે એ કે જરી કઈ આપણાપણું રાખે છે એ, હે? અને કયો એવો દિવસ ગયો છે કે જેમાં તું રોઈ ન હોય, હે? જો મારી વાત સાંભળ, હવે છે ને હવે હદ થાય છે, અને મને ખબર છે કે ગમે એ વ્યક્તિની સહન શક્તિ પૂરી થાય ને ત્યારે શું થાય છે, એને હા અલગ અલગ વિચાર આવવા માંડે છે, આ દુનિયા છોડી દે છે. હે, ઘણા એવા વ્યક્તિને મેં જોયા છે. અશોક, જઈને આપણે ક્યાં જાવ? હે, રહેવું તો આ દુનિયામાં જ ને, અને દુનિયા છે ને એ તો બોલવાની જ છે. કઈ ગામના મોઢે ગયના થોડાક બાંધી જવાના છે. મારી વાત સાંભળ તું. તમે મારી વાત સાંભળો. તું મારી વાત સાંભળ કે આ ઘરના છે ને ત્યાં હું લાસાર છું, પણ બહાર આપણે જ આવી બીજે રહેવા અને ત્યાં કોઈ નામ લે ને તો હું એને જવાબ આપી. હા, એટલે કહું છું. નહીં અશોક, આપણે આ ઘર છોડીને નથી જવું. હા આપણા છે,
અને આપણે આપણાની પાસે જ રહેવું. કેમ સમજતી કેમ નથી તું? હે કેમ નથી સમજતી? એ અશોક, હા બાપુજી. અરે આ જો ને આપણે કિશન અને ગોપી એ બંને જણા ગાંડાની જેમ વાત કરે છે. અરે પણ હું વાતું કરે છે? અને એ લોકો આ ઘર છોડીને જવાની વાત કરે છે. હે પણ હા, કિશનભાઈને ને ગોપીને ઘર છોડવાની ક્યાં જરૂર છે? હા એને હું કામ ઘર છોડવું છે? આ વહુને લીધે, આ તમારા લીધે હંધુએ થયું છે. એ લોકો અમારા પર આરોપ મૂકે છે. આ અમને કહે છે કે બા ને હું એ તમને કાઢી કીએ છે, તમને તમારા પર જુલમ કરીએ છે. વારે તવારે તમને લોકોને અમે લોકો બોલતા રહીએ છે. તમને લોકોને કાંઈ કશે જવા નથી દેતા, કોઈ પ્રસંગમાં કોઈ વ્યવહારમાં તમને નથી જવા દેતા ને એમને જવા દેતા, એમ કહે છે. પણ બાપુજી એની વાત હાચી તો છે. હે આને તમે કાળી કાળી શું કામ કહો છો? અપમાનિત શું કામ કરો છો? બહાર ક્યાંય પ્રસંગમાં કેમ નથી જવા દેતા? હા પણ મારી વાત એક સાંભળો તમે કે હા કિશન છે ને એ આ ઘર છોડીને નહીં જાય. તારું શું કહેવું છે? આ ઘર છોડીને આપણે જતા રહેવું. હા હા તમે કાંઈ ઉપાધિ કરો બા. તું જઈને સમજાવ, એને સમજાવ પેલા. હા હું એને સમજાવું છું. ચિંતા ના કરતા બાપુજી, અમે આ ઘરથી દૂર વહી જાઓ, પછી કિશનભાઈને અને ગોપીને જવાની જરૂર નહીં પડે. કાયડી બહુ. હા કિશન, આ હું સાંભળું છું. હું મોટા ભાઈ. હા મને એક વાત મળી છે, એ વાત સાચી છે? કઈ વાતની વાત કરો તમે? હા કે તું અને આ ગોપી વહુ ઘર છોડીને જાવ છો? હા. અરે પણ કેમ? કેમ છું? આ તમે જ વિચાર કરો ને કે આમ પણ આ ઘરની અંદર હવે પહેલાં જેવી મજા નથી રહી. જુઓ અમે જતા રહીશું ને ભાઈ તો આ ઘરની અંદર થોડો સુધારો આવશે. જો મારી વાત બાપુજી અને બા ને તમારી જરૂર પડશે. અત્યાર સુધી કંઈ પણ કામ હોય તો મને કહે છે, એ હવે તમને કહે છે. છો મારી વાત સાંભળ. તમારે ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. મેં અને તારી ભાભીએ હા ઘર છોડીને જવાનો નિર્ણય લઈ લીધો છે. હા. આવક કેટલી તમારી? તમને ખબર છે ને કે ઘર ચલાવવું અઘરું પડશે. અરે તમારાથી પૂરું નહીં પડે. કાંઈ વાંધો નહીં. પૂરું ન પડે ને તો કાંઈ વાંધો નહીં, પણ હવે આ સહન નથી થતું ભાઈ. મોટા ભાઈ તમારી હિસાબે જ અમે આ કરીએ છીએ. નહીં છો. તમે વિચાર કરો કે અમે લોકો જતા રહેશું એટલે ભાભીની પણ કદર થશે. હા જ્યારે ભાભી બધી રસોઈ બનાવીને ખવડાવશે ને ત્યારે બાપુજી અને બાને બંનેને અફસોસ થાય કે અમે જે કંઈ પણ કર્યું ને ખોટું કર્યું. ખોટી વાત છે તારી. આ કાળા ધોળાનો મનભેદ રાખ્યો ને એ પણ સાવ ખોટું હતું. એ બેદી પછી ફરી પાછું અપમાન કરવાનું ચાલુ. અત્યારે ખાલી એનું અપમાન કરતા હતા. હવે બની શકે તમે ઘર છોડીને જાઓ તો હવે મારું અપમાન ચાલુ કરી દેતો. જો તમારું અપમાન પણ કરે જ છે મને ખબર છે. અને રહી વાત તો ભાભીની માનસિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ગોપીએ મને બધી વાત કરી મોટા ભાઈ. તો શું કરવું? હે હવે આટલે તો રસ્તો કાઢ્યો છે કે હવે આપણે અલગ રહેવા જતા રહેવી. સમજો તું? એટલે હવે છે ને વધારે મને કાંઈ સમજાવતો નહીં. તો ઠીક છે, તમે નક્કી કરી જ લીધું છે ને? હા તો આપણે બંને આ ઘર છોડીને જતા રહીશું. હા બંને? હા આપણે સાથે તો રહીએ કે ને. આ ઘરને જ મૂકી દઈએ જેથી કરીને આ બધા પ્રશ્નો જ અહીંયા પડ્યા રહે, કોઈ આપણને કાંઈ નહીં કહે. અને રહી વાત તો બાપુજી અને બા એમનું જોઈ લેશે. આમ પણ અમે લોકો પણ થાકી ગયા છીએ. આ ભાભી સાથે જે કંઈ પણ થાય છે એના માટે તો અમે આ પગલું ભરી રહ્યા છીએ. તો પછી તમે પણ ઘર છોડી શકો છો, કાંઈ વાંધો નથી, કહી દો. પણ પછી બા ને બાપુજી એમને એમનું જોવું પડશે. બધાનો વિચાર કરવા જશું ને તો આખી જિંદગી આમનામ હેરાન થશો. યાદ કરો એ દિવસ જ્યારે આપણે નાના હતા, બા રૂમમાં ગયા, આપણી બા રૂમનો દરવાજો બંધ થયો. કદાચ જો આપણે મોટા હોત તો આપણી બાને બચાવી લેત ને.
આ લોકોએ એમને પણ, અને હું નથી ઈચ્છતો કે ભાભી સાથે પણ આવું જ કંઈક થાય કે આપણે કોઈ ઘરે ન હોય ને એ રૂમનો ઓરડો બંધ કરે ને પછી હા ના ના તારી વાત સાચી છે. તો ઠીક છે, આપણે બંને ભાઈઓ આ ઘર છોડીને જતા રહીશું. હા બા. ગોપી, ભાભી, તારા શું થયું? કેમ બધાને બોલાવો છો? આપણે જે વાત કરી હતી ને, એટલે કે અમે એમાં થોડો ફેરફાર કર્યો છે. એટલે હા, એ જ આ ઘર છોડીને જવાની વાત. પણ કિશનભાઈ, તમારે ઘર છોડીને ક્યાંય નથી જાવ. હા આ હું ને અશોક બાપ. વયા જાવું ને એટલે હંધુય હરખું થઈ જાય. હા ભાભી, બહાર જશો તો શું ફાયદો થઈ જવાનો? બહાર પણ તો તમને એ જ સાંભળવા મળશે જે ઘરમાં સાંભળવા મળે છે. કેમ કે આપણા ઘરના લોકોએ તમને ચિત્રીને જેટલા મૂક્યા છે. તમે બહાર જશો ને તો તમને ગેરફાયદો વધારે થશે, કારણ કે બાપુજીનો સ્વભાવ પ્રમાણે તમારી સાથે કોઈ વ્યવહાર પણ નહીં કરે. મને એકને જ માનશે કે એક જ દીકરો છે, તમને તો નાત બારા કાઢી નાખશે. એના કરતાં સારું છે કે તમે, એટલે કે અશોકભાઈ જે વિચાર્યું છે, મેં જે વિચાર્યું છે ને એ પ્રમાણે આપણે કરીએ. અરે પણ એ લોકો જતા હોય તો સોને જતા, તમે લોકો કેમ જાઓ છો? પણ તમે લોકો વયા જશો તો અમારું કોણ પછી? બાપુજી, મોટા ભાઈ તમે જ કહી દો ને. બાપુજી, પહેલાં તો અમારે બેયને જ ઘર છોડીને જવાનું હતું, પણ કિશનને મેં બહુ સમજાવ્યો એટલે એણે હાવ અલગ જ નિર્ણય લીધો. શું ઈ કે નિર્ણય લીધો? હા એ એમ કહે છે કે આપણી બે ભાઈઓ આ ઘર છોડીને જતા રહે. હા આ શું વાત કરો છો તમે? હા હું તો નાશ પાડતો હતો પણ અરે બે ભાઈ કિશન, એ લોકોને શું કામ ઘર મુકાવો છો? એ લોકો અહીંયા શાંતિથી તો નહીં જ રહી શકે ને. જવાની વાત તો આપણા બેની હતી ને. હા એમાં એ બંને પણ એ સમજવો જોઈએ ને, નથી સમજતો. ભાભી, અમે લોકોએ તો નક્કી કરી જ લીધું હતું કે અમે આ ઘરમાં નહીં રહીએ. અને મોટા ભાઈએ જ્યારે કીધું કે અમે લોકો પણ આ ઘરમાં નથી રહેવા માંગતા, તમે અહીંયા ને અહીંયા રહો, એટલે મેં નક્કી કર્યું કે તો પછી આપણે લોકો જ સાથે રહીએ તો શું વાંધો? કારણ કે આપણે કોઈ મગજમારી તો થવાની નથી. શાંતિથી આપણે આખી જિંદગી સાથે રહેશું. ના તમને કોઈ કાળી કહેશે, ના તમને કોઈ કઈ પ્રસંગમાં જવાની ના પાડશે. હા પણ મોટા હા, બહુ બરાબર કર્યું તમે. હા ભાભી, શું વાંધો છે તમને અમારી સાથે રહેવામાં? હું તમને વચન આપું છું કે મારા કે કિશન તરફથી ક્યારેય તમને આવું મેણું મારવામાં નહીં આવે કે તમે આવા છો કે તેવા છો. તમને જેમ રહેવું હોય તમે છૂટથી રહી શકો છો. મારા લીધે લોકો તો તમને બોલશે ને. અમને લોકોથી કંઈ લેવા દેવા છે જ નહીં. લોકોનું શું કામ વિચારીએ અમે? અમારે તો તમારું જોવાનું હોય ને. લોકોનું વિચારીને બાપુજી, બા, આ લોકો તો ચાલે જ. હવે આપણે એ બધું નથી વિચારવાનું કે લોકો શું કહેશે અને શું કરશે. પણ કિશનભાઈ, આ ઉંમરમાં બા બાપુજીને એકલા મૂકવા તો એમાં કંઈ ખોટું છે બાપુજી? તમે જ વિચાર કરો ને. આ ઘણા લોકો એવા હોય છે જે એકલા રહેતા હોય છે, તો એ લોકો કંઈ એવું નથી વિચારતા કે અમારાથી નહીં થાય, અમે શું કરશું શું નહીં. બાના હાથ પગ ચાલે છે, કામ પણ કરી શકે છે. જેવી રીતના એ જેટલું બોલે, જેટલું તમારું અપમાન કરે, એટલું જ એ કામ કરી શકે એમ છે. મને વિશ્વાસ છે બા ઉપર કે બાને હજી પણ રોટલો ટીપતા વાર ન લાગે. અરે બાની ઉંમર તો જુઓ તમે લોકો. પણ બાપુજી, બાને ઉંમર તો ક્યાં જોવાની આવે જ છે. આ ઉંમરમાં જો એ પોતાની વહુને આટલું અપમાનિત કરી શકતા હોય તો કામ કરવામાં શું વાંધો? અને આમ પણ આ વહુ તો ગમતા નથી, એમના હાથની રસોઈ પણ એમને ભાવતી નથી. અમે લોકો જતા રહેશું પછી શું કરશો તમે? આ કદાચ ભાઈ અને ભાભી રોકાઈ પણ જાય તો મજબૂરીમાં એના હાથનો રોટલો ખાશો ને. એના કરતાં સારું ને કે એ પણ અમારી સાથે વહી આવે એટલે તમારે કોઈ મજબૂરી જ ના રહે. સારો નિર્ણય લીધો છે. ચલો કિશન, સામાન ભરી લઈએ. હા હા, કિશન બેટા, અમને છોડીને તું જવાની વાતો કરે છે. અમારાથી ભૂલ થઈ ગઈ લાગે છે. હવેથી અમે એવું નહીં કરીએ, નહીં કરીએ હવે એવું. હા, મને પણ હવે એવું જ લાગે છે કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે મારા બંને છોકરાઓ બંને બહુ જતા રહેશે તો અમે, હું ને મારી બાપ, અમે એકલા અહીં શું કરીશું? અમારે કાંઈ જરૂર નથી કોઈ વસ્તુની. તમે લોકો નહીં જાઓ. હવે હવે વહુને હું અશોક
ક્યારે બસ બાપુજી હે હા અફસોસ કરો છો તમે પણ હા મારા માટે નહીં હા બે માટે આ તમારી આંખોમાં દેખાય છે હવે વધારે હારા બનવાની કોશિશ નહીં કરતા નહીં, તમે અમે આ વહુને ક્યારે કઈ ના કહીએ હવે એને કાઢીએ ના કહીશું અમે અમારી મોટી વહુ છે એ. હે? બા બા ના ના હવે અમે કઈ નહીં કહીએ તમને હા કઈ તમે નહીં લોકો કહીએ. તમે બંને જણા રોકાઈ જાઓ આવું નહીં કરો તમે લોકો ગોપી મેં તને સમજવામાં બહુ મોટી ભૂલ કરી માફ કરી દેશે ગાંડા થઈ ગયા છો તમે હા તમારી જગ્યાએ હું હોત ને ભાભી તો હું છે ને મારી બુદ્ધિને ખોઈ બેઠી હોત અરે, તમે તો હજુ આટલા હોશમાં છો જો આ લોકોએ જેટલા મેણા ટોણા તમને માર્યા એટલા મને કોઈ માર્યા હોત ને તો મારી સુધબુધ મારી પાસે ન રહી હોત માફી માંગવાની જરૂર નથી બસ અમારી સાથે હાલો ભલે આ લોકો તમારી પાસે અત્યારે માફી માંગતા હોય પણ આ લોકોએ તમને આખા ગામમાં ચિતરી મૂક્યા છે આખા પરિવારમાં ઊંચું મોઢું કરીને જવા જેવા નથી રહેવા દીધા એટલે આપણે આમને માફ કરવાના થતા જ નથી તમારા લોકોની સજા એ જ છે બાપુજી કે હવે તમે પાછળનું જીવન એકલા કાઢો અરે આવી રીતના દીકરામાં અને વહુમાં કોણ ભેદભાવ કરે ચલો કિશન આપણે મોડું થાય છે સામાન લઈ લઈએ ગોપી હા આ સામાનની પણ આપણે જરૂર નથી આ સામાનને જો હું જોઈશ ને તો એ સામાન પણ મને મેણા ટોણા મારશે એના ભણકારા વાગશે અને આ ઘરનું મારે ખાઈ ના જોઈએ ઠીક છે જેમ તમે કહો તમે એક વાર પાછો પસાર કરી લ્યો જો બા જો ધ્યાન રાખજો અરે બાને અમારું કોણ કિશન અરે અમે હવે ગયડા થઈ ગયા છીએ હા તમારી સજા છે મારી બા વખતે તમે ન બોલ્યા ને એ તમારો વાંક હતો અને તમે તમારી બાને કાંઈ ન કીધું ને એ તમારો વાંક હતો અને હવે હું તમને કહી દઉં કે મારો ભાઈ જો હવે કાંઈ નહીં બોલે ને તો એ એનો વાંક ગણાશે અને તમારા લીધે થઈને અમે આ ઘરમાં હવે કોઈ એક વ્યક્તિને પણ ઓછું થવા દેવા નથી માગતા સમજ્યા કૃષ્ણ કાનુડો પણ કાળો હતો છતાંય તે તમે રોજ એની પૂજા કરો છો તો એને શું કામ પૂજો છો કિશન